ભાવનગરમાં હીરાના દલાલનું અપહરણ બાદ હત્યાની લાશ સળગેલી હાલતમાં મળી આવી. ભાવનગરમાં અપહરણ અને તળાજામાં હત્યાની લાશ બાબરા ગામેથી મળી આવી છે. 3 આરોપી હોવાની શંકા છે. હાદાનગરમાં રહેતા ધીરુભાઈ ઉકાભાઈ કોળીનું જ્વેલર સર્કલ પાસેથી અપહરણ થયું હતું. ધીરુભાઈ હીરાના દલાલી સાથે સંકળાયેલા હતા અને તેમની લાશ બાબરાના ધરાઈ ગામની વાડીમાંથી મળી આવી છે. 3 આરોપી ઝડપાયા છે. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ છે. શું બનાવની વિગત? નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા, મનર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ. અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે. બાદ મેં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતા તેનો મોબાઈલ બંધ મળે છે. આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ, તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતા તેઓનો મોબાઈલ બંધ મળે છે. અને મોડી રાતે બાબરા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં 3 ઈસમો મળે છે અને એક લાશ મળે છે. તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે 3 ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા, મનર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે. સાથે તેઓને જે હીરા બી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈસી એ આ કામગીરી કરેલી છે. તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. રાઠોડ ભૂપતભાઈ ઉકાભાઈ મારું નામ છે, મારા મોટા ભાઈ છે. આ લોકો કાલ બપોરે 3 વાગ્યાથી ઘરેથી નીકળ્યા અને લઈ ગયા છે. જોઈન્ટ સર્કલ ગાડી એની 2 વ્હીલ મુકાવી છે અને ત્યાંથી 4 વ્હીલમાં લઈ ગયા છે. હવે લઈ જવા વાળા વ્યક્તિને પાછા અમે નથી ઓળખતા, પણ એને હારે રહેવા વાળા જ હોય છે. 3 જણા છે એવામાં. હીરાનું જોખમ એની પાસે હતું, બજારનું, હીરા બજારનું કરતા, દલાલીનું કરતા જોખમ એની હારે હોય જ છે. અત્યારે બાબરા પાસેથી લાશ મળી એવી સમાચાર છે. અપહરણ કર્યું તો અપહરણ કરીને મારી નાખ્યા છે. જેલ સર્કલ થી લઈ ગયા હતા, ભાવનગર જેલ સર્કલ થી અપહરણ કરી લઈ ગયા છે. આદનગર ના મારા મોટા ભાઈ છે. આ ભાઈ હીરામાં છે લગભગ 15-20 વર્ષથી છે. દલાલી નું કરે છે. મારું નામ ભાણજીભાઈ ઉકાભાઈ રાધાનગર માં રહું છું. અને મારો ભાઈ સાહેબ ભગવાન નો માણસ હતો. આ લોકોએ જે કઈ મારા ભાઈ ને માર્યો છે ને એ ગાયના વાછરડા ને માર્યો છે, સમજ્યા. અને એ કોઈ નિર્દોષ માણસ હતો. આખા ભાવનગર ની અંદર કોઈ પૂછજો જો આ વ્યક્તિએ કોઈનું ખરાબ નથી કર્યું અને સાધુ જેવું જીવન જાણું જીવતો હતો ભલામણા. અને એને કોઈ ષડયંત્ર કરીને આ લોકોએ મારા ભાઈને મરાવી નાખેલું છે. કોઈનું ખરાબ મારા ભાઈ નથી કર્યું. ગમે તે જ્ઞાતિનો હોય તો એને ખવડાવેલું છે, એને પીવડાવેલું છે, એને પૈસા આપેલા છે. એની પાસે ન હોય તો બીજા ભાઈ એને આપેલું છે. અને આ મારા ભાઈને જેને માર્યો છે ને એને હું તો કોઈ આકરા માકરી સજા થવી જોઈએ ત્યાં સુધી અમે અનજળ નહીં લઈ ને મારા ભાઈની લાશ પામે નહીં. જોખમ તો સાહેબ, કારણ કે હીરા વેચે, બજારમાંથી હીરા લઈને વેચે એટલે જોખમ તો હોય ને. એટલે આ લોકોને ખબર હોય કે આ દલાલી કરતો હતો અને હીરા બજારને લઈ લે, એને ખબર હોય ને જે મારવા વાળા અને બીજા કીધું કે તો આ બધા પાછી હીરા લઈ લે અને હાલ આપણે વેચાવી એમ કોઈ મારા ભાઈને આ લોકો લઈ ગયા. બીજા ક્યાં લઈ ગયા હતા ને શું બનાવ? એ તો કારણ કે એ તો અમે કામે જતા હોય. હીરા ક્યાં લઈ ગયા હતા? હવે એ તો તમને ખબર ન હોય ને. સર્કલ ના છે, જોઈન્ટ સર્કલ થી 4 વ્હીલમાં લઈ ગયા.